સી આજે કેટલો સેડ દિવસ છે. આજે અમે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું. આજે 5th ડે હતું અને ગણપતિ દાદાનું વિસર્જન કર્યું ને હવે મારી બિઝનેસ પાર્ટનર નોટ ધ પાર્ટનર તો બિઝનેસમાં જે મારી સાથે બિઝનેસ કરી રહી છે પાર્થી, તમે બધા જાણો છો રાઈટ, અને મારી ફ્રેન્ડ છે એ 5 દિવસથી અમે લોકો સાથે હતા અને આજે હું એને ડ્રોપ ઓફ કરવા જઈ રહી છું. 5 દિવસ અમને ટાઈમ જ ના મળ્યો કે અમે લાઈવ કરી અને તમને જણાવીએ કે આ બિઝનેસ એ ખાલી બિઝનેસ માટે અર્નિંગ માટેનું એક મીડિયમ નથી, પણ તમારા ફ્રેન્ડ્સ બનાવવાનું પણ એક બેસ્ટ પ્લેટફોર્મ છે કે જેમાં તમે એમની સાથે તમારા તહેવારો પણ એન્જોય કરી શકો છો. જેમ કે અમે ગણેશ એન્જોય કર્યા અને મે બી કદાચ નવરાત્રી પણ કરી શકીએ જો અમારો એવો ટાઈમિંગ ને બધું સેટ થશે તો. બટ ડેફિનેટલી રાઈટ પાર્થી, ડેફિનેટલી. એટલે અમે એવું વિચાર્યું કે હવે અમે બિઝનેસ તો અમે જોડે કરીએ છીએ રાઈટ, અમે ફાઇનાન્શિયલી તો જોડે ગ્રો થઈએ છીએ, પણ જો એક આવી કમ્યુનિટી મળતી હોય કે જે તમને ફ્રેન્ડ્સથી વધારે એઝ અ ફેમિલી રહેતી હોય તો પછી જોડે દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કેમ ના કરીએ. આમ બી એબ્રોડમાં ઘણી વખત એવું થાય કે આપણે ફેમિલીથી છૂટા પડી જઈએ, પણ આવી ફેમિલી મળતી હોય, આવી કમ્યુનિટી તમને મળતી હોય કે તમે બધું જોડે ખુશી ખુશી સેલિબ્રેટ કરતા હો, તો આ અમારા માટે કહેવાય ને સૌથી મોટો બેનિફિટ હતો આ બિઝનેસનો. બાકી બધી બેનિફિટ્સ બહુ છે, પણ તમને એક એવી કમ્યુનિટી મળી અમને કે જ્યાં અમે બિઝનેસ પહેલા અમે એકબીજાને ઓળખતા બી નહોતા, અમને ખબર બી નથી કોણ ક્યાં છે, પણ હવે અત્યારે એવું છે ને કે અમે રોજ વાતો કરીએ છીએ, અમે આવી રીતે સેલિબ્રેશન ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ. સાચી વાત. અને અમે ફ્રેન્ડ્સ બન્યા હતા આ બિઝનેસ થ્રુ, અને અમે ખાલી ઝૂમ મીટિંગ્સમાં એકબીજાને જોતા હતા, ફોન પર વાત કરતા હતા, વિડીયો કોન્ફરન્સમાં, ઝૂમમાં, બધામાં, બટ અમે લોકો ફિઝિકલી એકબીજાને ક્યારેય નતા મળ્યા. પણ અમે આ 5 દિવસ સાથે રહ્યા, અમને ફીલ જ નહીં થયું કે અમે લોકો પહેલી વાર મળી રહ્યા છે. અને અમે આ એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી અમે લોકો ફ્રેન્ડ્સ બન્યા અને આજે અમે લોકો લાઈક આટલા ફ્રેન્ડ્સની જે ફ્રેન્ડ્સ તો કહી શકીએ, પણ અમે એક ફેમિલીથી પણ વધારે થઈ ગયા. અને તમે નહીં માનો, પાર્થીનું જે ઇનલોસનું ગામ છે અને એ મારા કિંગસ્ટનમાં એક ફેમિલી છે જે અમારી કમ્યુનિટીમાં થાય છે, અને મારા મમ્મીના સારા એવા ફ્રેન્ડ છે, એ પાર્થીના ઇનલોના પણ સારા એવા ફ્રેન્ડ નીકળ્યા. સો જો તમે દુનિયા ગોળ છે સાંભળ્યું હતું, પણ આટલી નાની છે અને આટલી ગોળ છે એવું તો સાંભળ્યું નહોતું, અને અત્યારે અમે ફીલ કરી રહ્યા છે. સો અમને થયું કે ચલો એક લાઈવ કરીએ અને બધાને આવી રીતે જણાવીએ કે સી જો કે બિઝનેસ તમને શું પ્રોવાઈડ કરી શકે છે રાઈટ. અને આ એક બ્લેસિંગ જ કહેવાય કે દુનિયામાં કેટલા માણસો એવા હોય કે જે એકબીજાને આવી રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મળે, બેસ્ટ ફ્રેન્ડ બની જાય, જે ફેમિલીથી પણ વધારે બની જાય. અને લાઈક પાર્થી તમને એનો એક્સપિરિયન્સ શેર કરશે કે એને મારા ઘરે 5 દિવસ રહીને કેવું ફીલ થયું. બટ ડેફિનેટલી જો તમે લાઈક આઉટ ઓફ ધ ઇન્ડિયા છો કે તમારા બેક હોમથી કોઈ પણ કન્ટ્રીમાં છો અને તમે સોશિયલી એવું ફીલ કરી રહ્યા છો કે તમે એકલા પડી ગયા છો, તમારી પાસે કોઈ લાઇટ માઇન્ડેડ પીપલ નથી જેની સાથે તમે વાત નથી કરી શકતા, અને તમારી પાસે કોઈ નથી, અને તમને આવું એક પ્લેટફોર્મ મળે અને જેમાં તમને સારા એવા ફ્રેન્ડ્સ મળે કે જે તમારી ફેમિલીથી પણ વધારે થઈ જાય. કે લાઈક મારી ફેમિલી ઇન્ડિયામાં છે રાઈટ, મારા મધર ફાધર અત્યારે અમારી સાથે છે, મારા બ્રધરનો નાનો સન છે, એટલે પણ એ લોકો મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન્ડિયા જવું પડે છે કે આપણા રિલેશન્સ ત્યાં છે, ત્યાં આપણા બધા ગેટ ટુગેધર્સ થતા હોય છે, મેરેજીસ હોય છે, બીજા બધા ફંક્શન્સ હોય છે એના માટે રાઈટ. પણ અમે તો અહીંયા જ છીએ રાઈટ. એ કેનેડામાં છે, ટોરન્ટોમાં, હું કિંગસ્ટનમાં છું. અમારા 2 અને 2.5 hours ડિસ્ટન્સ છે, બટ તો પણ અમે મળી શકીએ છીએ આવી રીતે રાઈટ. સો ઓબ્વિયસલી અને પાર્થી તમને એનું એક્સપિરિયન્સ શેર કરશે. એક્સપિરિયન્સમાં આઈ ગેસ હું પહેલી વસ્તુ કહીશ જે રોશનીએ બી કીધું કે યુ નેવર ફીલ કે બી તમે પહેલી વખત મળી રહ્યા છો રાઈટ. કેમ કે આપણે બિઝનેસની વાતો કરીએ, એવું ઘણી બધી વસ્તુ થાય. તમે નોર્મલી વાત કરતા હોય ને તો એવું જ લાગે બિઝનેસ પાર્ટનર્સ હોય કે બિઝનેસ જોડે કરતા હોય ને તો બિઝનેસની જ વાતો થાય, ફેમિલીની વાતો ઓછી થાય. પણ અમે જયારે વાત કરીએ ને કે નોર્મલી બી લાઈવમાં બી તમે અમારી લાઈવ જોતા હશો તમને ખબર હશે, અમે બિઝનેસની વાતો કરીએ છીએ, નો પ્રોબ્લેમ, અમે કરીએ છીએ, પણ અમે જોડે જોડે એકબીજાની લાઈફ શેર કરીએ છીએ. અને અત્યારે હવે એવું છે ને કે હું અહીંયા જયારે આવી રાઈટ ફર્સ્ટ ટાઈમ, એવું કહે ને કે ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે, કોઈ વર્ષોથી નથી ઓળખતા, ઇનફેક્ટ ઓળખતા બી વર્ષોથી નથી. અમે આઈ ગેસ 6 months 6 monthsથી અમે એકબીજાને ઓળખીએ છીએ. ઓકે, હું આટલા વર્ષોથી કેનેડામાં રહું છું ને, હું મારા ફેમિલીના ઘરે વિધિન 6 months નહીં ગઈ, બિલીવ મી. હું કોઈ દિવસ
ઘણી બધા મારા ફેમિલી મેમ્બર્સ રહે છે અને અહીંયાથી નજીકમાં છે. હું આને મળવા આવું, મારે 2.5 hour 3 hours નું ડિસ્ટન્સ છે અમારે. હું આને મળવા આવું એની કરતાં મારી ફેમિલી મેમ્બર્સ વિધિન હાફ અવર ડિસ્ટન્સ મારે. પણ ત્યાં જઈને બી જેટલું એવું લાગે ને કે ઓકે જઈએ છે, ફેમિલી મેમ્બર છે, ત્યાં જઈને એટલું પોતાનું ના લાગે ને એટલું અહીંયા આવીને લાગ્યું કે ભાઈ કોઈ નવું નથી, હું ઓળખું છું. મેં બધા એંગલ જોઈ લીધા છે ઘરના. અમે લાઈવમાં જઈએ ને ત્યારે એક એંગલ અમે પકડીએ અલગ અલગ ઘરના, એટલે એવું લાગે બધા અલગ અલગ એંગલ જોઈ લીધા છે. પાર્થીને મારા ઘરમાં કયું વાસણ ક્યાં છે ને એ પણ હવે પાર્થીને ખબર છે, મસાલા પણ બધા ખબર છે. એટલે પાર્થીને ક્યારે પણ રહેવા હોય ને તો પાર્થી એની ટાઈમ રહેવા આવી શકે છે મારા ઘરે. નેક્સ્ટ ટાઈમ અમે છે ને આવીશું ને તો અમે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીશું, યસ, પણ અમે ક્યારેક એવા ટાઈમ પર જોડે આવીશું લાઈવમાં એકબીજાના ઘરેથી કે જ્યારે અમે તમને બતાવીએ અમે એમને આવ્યા છીએ. કોઈ ફેસ્ટિવલ નથી, કોઈ સેલિબ્રેશન નથી. અમે એવા ટાઈમ પર બી મળીશું ને ત્યારે અમે ફરીથી લાઈવ કરીશું. અત્યારે તો 5 દિવસ બિલીવ મી, રોશનીએ કીધું અમને 5 દિવસ ક્યાં નીકળી ગયા ખબર નહીં પડી, કોઈ આઈડિયા નહોતો. હું પહેલા ગણપતિ જોડે હું આવી હતી એના ઘરે. આજે અમે વિસર્જન કરીને આવ્યા અને હવે મારું વિસર્જન કરવા એ મને મૂકવા આવી રહી છે. હવે અત્યારે મારું વિસર્જન થવા જઈ રહ્યો છે. બટ ડેફિનેટલી આ પ્લેટફોર્મ એવું છે કે જેનાથી બહુ સરસ ફ્રેન્ડ્સ મળ્યા છે. અમે લોકો સ્મૃતિબેન અને ભૂમિને બહુ જ મિસ કરી રહ્યા છે આ મુમેન્ટ પર. બટ ડેફિનેટલી નેક્સ્ટ યર એ બંને પણ મારા ઘરે આવવાના છે. સો તમને અમે ચારે સાથે લાઈવ જોવા મળીશું અને અમારો બિઝનેસ અત્યારે જે ગ્રો થઈ રહ્યો છે એનાથી ડેફિનેટલી 100% વધારે ગ્રો થતો દેખાશે તમને. અને જો તમે પણ હજી વિચારી રહ્યા છો, રીચ આઉટ એની ઓફ અસ. અમે તમને શ્યોરલી બધું ગાઈડન્સ પ્રોવાઈડ કરીશું. ડિસિઝન લેવાનું કામ તમારું પોતાનું છે. તમે જોજો, વિચારજો અને તમે પછી મને કહેજો કે તમારે આગળ શું કરવું છે, ક્યાં જવું છે. બટ ડેફિનેટલી તમે વિચારો, આ વસ્તુ તમારી લાઈફને ચેન્જ કરી દેશે 360 ડિગ્રીઝ ડેફિનેટલી. સો થિંક અબાઉટ ઇટ. અને તમને લાગે કે આવી ફ્રેન્ડશિપ તમને બી જોઈએ છે, ઘણી વખત આપણે એકલા પડી જતા હોઈએ અબ્રોડમાં, તો એક આવી કમ્યુનિટી, એક આવા ફ્રેન્ડ્સ મળતા હોય ને તો આપણે એક વખત જોઈએ કે ઓકે એવું તો શું છે કે તમે બિઝનેસ કરતા એઝ અ ફ્રેન્ડ, એઝ અ ફેમિલી મેમ્બર તમે રહો છો, રાઈટ? એવા ક્વેશ્ચન્સ બી હોય કે તમને એવું લાગતું હોય કે હાઉ વોઝ અવર એક્સપિરિયન્સ, યુ કેન ઇવન કમેન્ટ અસ. અમે તમને બધી ડિટેલ શેર કરીશું ડેફિનેટલી. બાય એવરીવન. થેન્ક યુ. બાય. બાય.